વેલકમ ટુ વિદ્યાશાલા. હું હર્ષ જોશી. વિદ્યાશાલાના ઓનલાઈન યુટ્યુબ ચેનલ દ્વારા નિસ્વાર્થ પીવાયક્યુ સિરીઝના અંદર આપ સર્વેનું સ્વાગત કરું છું. ફિઝિક્સના અંદર અગાઉ આપણે ઘણા બધા ચેપ્ટરના પીવાયક્યુ જોયા છે, બરાબર. ઇલેક્ટ્રિકના અંદર આજે આપણે બીજા બે ટોપિક એડ કરીએ છીએ, વિદ્યુત ફ્લક્સ અને વિદ્યુત ડાયપોલ, બરાબર. આના આગળના વિડીયોના અંદર આપણે વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર ઉપર આધારિત જેટલા બી પ્રીવિયસ યર ક્વેશ્ચન નીટ અને જેઈમાં પૂછાયેલા છે એનું સોલ્યુશન જોયું છે. આજનો આપણો ટોપિક છે વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ફ્લક્સ ઓરિએન્ટેડ જે બી ક્વેશ્ચન નીટ અને જેઈમાં પૂછાયેલા છે. તો ચલો જોઈએ પહેલો ક્વેશ્ચન આજનો. પ્રશ્ન છે, એમ દળના એક પૈડા પર વ્યાસના બે વિરુદ્ધ બિંદુઓ પર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. એક ખરબચડા ઢળતા પાટિયા પર શિરોલંબ વિદ્યુત ક્ષેત્ર ઈની હાજરીમાં સંતુલનમાં રહે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. અહીંયા તમને આકૃતિ બતાવેલી છે કે જેના અંદર આપણને અહીંયા એમ દળનો એક પૈડું આપેલું છે અને વિરુદ્ધ વ્યાસાંત ઉપર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બે વીજભાર છે, બરાબર. અહીંયા માઇનસ ક્યુ વીજભાર મૂકેલો છે, અહીંયા પ્લસ ક્યુ વીજભાર મૂકેલો છે. તમને જો સંતુલનમાં રહે, સંતુલન માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું કીધું છે, બરાબર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આકૃતિમાં દેખાય છે કે આપણને ઉપરની દિશાના અંદર વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને સંતુલન માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે શોધવાનું કીધું છે. તો સીધી વસ્તુ અહીંયા એક જોઈએ કે કોઈ પણ પદાર્થ જ્યારે અહીંયા વર્તુળાકાર ગતિ કરે તો એનો ટોર્કનું સમીકરણ આપણને ખબર છે, ટોર્ક ટાઉ બરાબર પી ક્રોસ ઈ બરાબર પી સાઇન થીટા લખી શકીએ. ટોર્કનું સૂત્ર ટોર્ક ટાઉ બરાબર પી ક્રોસ ઈ બરાબર પી સાઇન થીટા લખી શકીએ. બીજું ટોર્કનું જે સમીકરણ છે જ્યારે સંતુલનની આપણે વાત કરીએ, બીજું ટોર્કનું સમીકરણ થાય છે ટોર્ક ટાઉ બરાબર આર ક્રોસ એફ, એને આપણે લખીએ છીએ આર એફ સાઇન થીટા. ટોર્ક ટાઉ બરાબર આર ક્રોસ એફ અને એને આપણે લખીએ છીએ આર એફ સાઇન થીટા, બરાબર. તો અહીંયા સંતુલનની વાત કીધી છે તો સંતુલન માટે આપણે બંને પ્રકારના ટોર્કને સરખાઈ દઈએ, બરાબર. સંતુલનની વાત કીધી છે તો આપણે બંનેને સરખાઈ દઈએ તો શું રહેશે, પી સાઇન થીટા બરાબર આર એફ સાઇન થીટા, પી સાઇન થીટા બરાબર આર એફ સાઇન થીટા. અહીંયા એફ તરીકે કયું બળ લાગશે, ઘર્ષણ બળ અહીંયા એફ તરીકે આપણને મળી રહેશે. તો એફ બરાબર પી સાઇન થીટા બરાબર આર એફ સાઇન થીટા. બંને બાજુથી સાઇન થીટા કેન્સલ થશે, બરાબર. બંને બાજુથી સાઇન થીટા કેન્સલ થશે અને અહીંયા આપણે ઈનું સૂત્રને કરતા બનાવીએ. ઈને સૂત્રનું કરતા બનાવશું તો અહીંયા આવશે આર એફ અપોન પી, બરાબર. અહીંયા આપણે ઈને સૂત્રને કરતા બનાવશું તો અહીંયા આવશે આર એફ અપોન પી. હવે જોઈએ ઓપ્શન આપણને કેવા આપેલા છે, mg અપોન ક્યુ છે, mg ટેન થીટા અપોન 2q છે, બરાબર. દેખો બધે વીજભાર આપણને આપેલો છે, બરાબર. બધે વીજભાર આપણને આપેલો છે. અહીંયા નીચે છે પી, પી એટલે ડાયપોલ મોમેન્ટ થઈ, બરાબર. ડાયપોલ મોમેન્ટ પી બરાબર ક્યુ ઇન્ટુ 2a લખાય, બરાબર. ડાયપોલ મોમેન્ટ પી બરાબર ક્યુ ઇન્ટુ 2a ના અંદર આપણે એને કન્વર્ટ કરી શકીએ, બરાબર. અહીંયા આપણને વીજભાર આપણને જ આપેલો છે તો એનું મૂલ્ય કેટલું હશે અને આપણે આ અંતર થશે, બે વીજભાર વચ્ચેનું અંતર આ થશે, બરાબર. બે વીજભાર વચ્ચેનું અંતર આ થશે એટલે એની ત્રિજ્યા કરતાં બમણું મૂલ્ય થશે કે ત્રિજ્યાની કેવી કોઈ ચોખવટ નથી કરેલી, બરાબર. તો અહીંયા આપણે આર એફ સાઇન થીટા ધેરફોર અહીંયા આર એફ અને નીચે ક્યુ ઇન્ટુ 2a, બરાબર. નીચે ક્યુ ઇન્ટુ 2a મતલબ અહીંયા અંતર આર ધારીએ તો 2r, ક્યુ ઇન્ટુ 2a, બરાબર. હવે હજી બી દેખીએ તો આર થી આર કેન્સલ થઈ જશે, બરાબર. આર થી આર કેન્સલ થઈ જશે અને એફ, એફ એટલે એનું ઘર્ષણ બળ થશે, બરાબર. એફ એટલે એનું ઘર્ષણ બળ થશે. ઘર્ષણ બળ બરાબર થાય મ્યુ ઇન્ટુ એન અને અહીંયા એફ એટલે બળ થઈ ગયું, ઓકે. તો એફનો જવાબ આપણે અહીંયા મૂકી શકીએ, એફનો જવાબ અહીંયા આપણે મૂકી શકીએ આર એમજી, બરાબર. એમ દળ છે, બરાબર. એમ દળ છે તો એનું વજન બળ નીચે કેટલું લાગશે, mg આર એમજી ક્યુ ઇન્ટુ 2r, ક્યુ ઇન્ટુ 2r. એક આર કેન્સલ થશે, એક આર કેન્સલ થશે તો અહીંયાથી આપણને જવાબ કેટલો મળશે ભાઈ, mg અપોન 2q. એક આર કેન્સલ થશે તો અહીંયાથી આપણને જવાબ શું મળશે, mg અપોન 2q. તો આપણો ઓપ્શન થઈ જશે બી, બરાબર. અહીંયા આપણો ઓપ્શન થઈ જશે બી. ધ્યાનથી સમજજો, એક પૈડું છે વર્તુળાકાર છે, બરાબર. એ સરખે છે, સંતુલનની શરત શું કે એના ટોર્ક સંતુલન રહેશે, બરાબર. એટલે બંને ટોર્ક સરખાઈ દીધા, પી સાઇન થીટા બરાબર આર એફ સાઇન થીટા, બરાબર.
ઈને સૂત્રને કરતા બનાવે એફ એટલે અહીંયા બળ શું થશે mg થશે બરાબર અને ડાયપોલ મોમેન્ટ q ઇઝ ઇક્વલ ટુ p ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ 2a થાય 2a તરીકે અહીંયા ત્રિજ્યા છે એટલે અહીંયા 2r થશે અને જે કેન્સલ થવું હશે કેન્સલ થશે અને ડાયરેક્ટમાં આપણે જવાબ કેટલો મળી જશે mg અપોન 2q. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આગળ. વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે, વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3/5 E0 I કેપ પ્લસ 4/5 E0 J કેપ વડે આપવામાં આવે છે જે YZ સમતલને સમાંતર છે. હવે સમજો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ YZ સમતલને સમાંતર છે બરાબર અને 0.2 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવે છે. 0.2 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ. હવે સમજો જે બી સમતલ છે એ YZ ને સમાંતર તો એનો જે ક્ષેત્રફળ સદિશ અહીંયા આપણે બે કિસ્સા છે. એકવાર ક્ષેત્રફળ સદિશ ક્ષેત્રફળ 0.2 મીટર સ્ક્વેર એ ક્યાં છે YZ ને સમાંતર. બીજી વાર ક્ષેત્રફળ કેટલું છે 0.3 મીટર સ્ક્વેર એ કોને સમાંતર છે XY ને. તો બંને કિસ્સામાં મળતા ફ્લક્સનો ગુણોત્તર આપણે લાવવાનો છે બરાબર અને ફ્લક્સનું સૂત્ર શું થાય ફ્લક્સ ફાઈ બરાબર E સદિશ ડોટ A સદિશ. ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ A થાય. હવે સમજો તો આપણે અહીંયા ક્ષેત્રફળ સદિશ લઈએ છીએ બરાબર. અહીંયા આપણે ક્ષેત્રફળ સદિશ લઈએ. હવે પહેલા કિસ્સાના અંદર શું કીધું કે YZ સમતલને સમાંતર, YZ સમતલને સમાંતર તો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે x ના અંદર આવશે. આ ધ્યાન રાખજો YZ સમતલને સમાંતર તો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે x ના અંદર. x નો મતલબ શું થયો I કેપ. તો અહીંયા આપણે ક્ષેત્રફળ 0.2 મૂકીશું, ક્ષેત્રફળ 0.2 મૂકીશું પણ એના સાથે વિદ્યુત ક્ષેત્ર કયું આવશે વિદ્યુત ક્ષેત્ર I કેપ નું આવશે કેમ કે YZ ને સમાંતર તો એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં ગયો x માં. x એટલે I કેપ બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર બી કયું આવશે x દિશાનું આવશે. તો x દિશાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે 3/5 E0. તો વિદ્યુત ક્ષેત્ર થશે 3/5 E0 બરાબર. વિદ્યુત ક્ષેત્ર અહીંયા થઈ ગયું 3/5 E0. તો આપણને પહેલું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળ્યું 3/5 ઇન્ટુ 0.2 E0. પહેલું વિદ્યુત ક્ષેત્ર સોરી વિદ્યુત ફ્લક્સ આપણને આટલું મળ્યું. બીજા કિસ્સાના અંદર શું કીધું સમજો φ2 માટે φ2 બરાબર. બીજા કિસ્સામાં શું કીધું છે XY સમતલને સમાંતર, XY સમતલને સમાંતર તો એનું ક્ષેત્રફળ સદિશ ક્યાં મળશે Z માં. XY ને સમાંતર તો એનો ક્ષેત્રફળ સદિશ આપણને મળશે Z માં. તો અહીંયા સોરી XY ને સમાંતર નહીં હોય XZ સમતલને સમાંતર હશે, XZ સમતલને સમાંતર હશે બરાબર. XZ સમતલને સમાંતર તેનું ક્ષેત્રફળ સદિશ આપણને ક્યાં મળશે y માં મળશે. x અને z ને સમાંતર તો ક્ષેત્રફળ સદિશ y માં મળશે. ક્ષેત્રફળ સદિશ y માં કેટલો 0.3 તો એના સાથે આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું લઈશું y દિશાનું. y દિશાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે 4/5 તો વિદ્યુત ક્ષેત્ર E તરીકે આવશે 4/5 ઇન્ટુ ક્ષેત્રફળ કેટલું છે 0.3 E0 બરાબર. તો આ આપણે કેટલું થઈ ગયું 4/5 ઇન્ટુ 0.3 E0. આ થઈ ગયું φ2. આપણને બંનેનો ફ્લક્સનો ગુણોત્તર કીધો છે. તો φ1 અપોન φ2 ગુણોત્તર લેવા જઈએ બરાબર. φ1 ભાગ્યા φ2 ગુણોત્તર લેવા જઈએ તો દેખો 5 5 કટ થઈ જશે બરાબર. 4 તરી 12 મતલબ 1.2 આવશે અને સોરી પહેલા ઉપર આ ગુણોત્તર આવશે 3 દુ 6 મતલબ 0.6 થઈ જશે બરાબર. 0.6 ભાગ્યા 1.2 બરાબર. એટલે આ ગુણોત્તર આપણને મળશે 1/2. 0.6 ભાગ્યા 1.2 ગુણોત્તર મળશે 1/2. તો A:B કીધું છે ને એનો આન્સર પૂછ્યો છે. તો A:B નો જવાબ કેટલો થયો 1:2. તો અને એનો જવાબ પૂછે તો એનો જવાબ કેટલો થશે 1. તો અહીંયાથી આપણે ઓપ્શન D કરેક્ટ થશે બરાબર. ફ્લક્સ ઓરિએન્ટેડ પ્રશ્નો ઘણા પૂછાય છે, ધ્યાન રાખજો. જે બે સમતલને સમાંતર કીધું હોય તમારું ક્ષેત્રફળ સદિશ એનાથી બીજી દિશાના અંદર મળે. XY ને સમાંતર તો ક્ષેત્રફળ સદિશ મળશે Z માં, YZ ને સમાંતર તો ક્ષેત્રફળ સદિશ મળશે X માં. અને વિદ્યુત ક્ષેત્ર પણ આપણે એ જ દિશાનું લેવાનું થશે બરાબર. વિદ્યુત ક્ષેત્ર પણ આપણે એ જ દિશાનું લઈશું તો બાકી તો ફ્લક્સ 0 થઈ જશે બરાબર. બાકી તો ફ્લક્સ 0 થઈ જાય. માની લો કે વિદ્યુત ક્ષેત્રફળ સદિશ X દિશામાં છે પણ વિદ્યુત ક્ષેત્ર X દિશામાં નહીં, વિદ્યુત ક્ષેત્ર Y દિશાના અંદર તો એનું ફ્લક્સ કેટલું થશે 0. તે ફ્લક્સ કાઉન્ટ કરવાની જરૂર નથી બરાબર. ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોય ત્યારે જ આપણને ફ્લક્સ મળશે બરાબર. તો કેમ કે E ડોટ A E એ cos θ, E એ cos 0 થઈ જશે એક કિસ્સામાં
બાકી 90 ડિગ્રી હોય તો પછી cos 90 0 થાય, અધરવાઇઝ કોઈ કિસ્સાના અંદર આપણને ફ્લક્સ મળશે નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આગળ. અહીંયા તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 2x i cap. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 મીટર બાજુ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 મીટર બાજુ અને બાજુ ધરાવતો સમઘન વિસ્તારમાં મૂકવામાં આવે છે. સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? હવે અહીંયા તમને એક સમઘન આપેલો છે, બરાબર? અહીંયા આપણને એક સમઘન આપેલો છે, એનામાંથી પસાર થતું ફ્લક્સ લાવવાનું. તો દેખો, વિદ્યુત ક્ષેત્ર આપણે આ દિશાના અંદર માનીએ, બરાબર? હું વિદ્યુત ક્ષેત્રનું આ દિશાના અંદર માનું, કેમ કે વિદ્યુત ક્ષેત્ર શું છે? 2x i cap. એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે 2x i cap, બરાબર? 2x i cap. તો આ દિશાના અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર છે 2x i cap. ફ્લક્સનું સમીકરણ તો આપણે ઓલરેડી ખબર છે. ફ્લક્સ ફાઈ બરાબર શું થાય? E ડોટ એ, બરાબર? આપણને ખબર છે ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ એ થાય છે. ચલો, તો અહીંયા દેખજો, સમઘનની ટોટલ 6 બાજુ હોય. સમઘનની ટોટલ બાજુ કેટલી? 6. બાકી આ બાજુ તમે જોશો, બરાબર? ચલો, આ બાજુ તમે ઉપરની બાજુ જોઈએ તો એનો ક્ષેત્રફળ સદિશ બાર આ દિશે આવશે. આ બાજુમાં એનો ક્ષેત્રફળ સદિશ આમ આવશે. પેલી બાજુ એનો ક્ષેત્રફળ સદિશ આમ આવશે, બરાબર? પાછળની બાજુ ક્ષેત્રફળ સદિશ આમ જશે, નીચેની બાજુ ક્ષેત્રફળ સદિશ આમ આવશે. તો એવા કિસ્સાના અંદર શું થશે કે માત્ર આ બંને બાજુઓ થ્રુ જ આપણને ફ્લક્સ મળશે. માત્ર આપણને આ બંને બાજુઓ થ્રુ જ ફ્લક્સ મળશે. એક તો આ બાજુ અને બીજી આ બાજુ. બાકી દરેક કિસ્સામાં ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી. જેમ કે આ છે વિદ્યુત ક્ષેત્ર આમ છે, ક્ષેત્રફળ સદિશ આમ છે, ખૂણો 90 ડિગ્રી થઈ ગયો. અને ફ્લક્સનું સૂત્ર છે E ડોટ એ. E એ cos થીટા, બરાબર? cos 90 0 થઈ જાય એટલે આપણને ફ્લક્સ મળશે નહીં. માત્ર આ બંને બાજુઓ થ્રુ જ ફ્લક્સ મળશે. તો હું આ બાજુની વાત કરું, પહેલી બાજુની વાત કરું, તો પહેલી બાજુ માટે ફ્લક્સ લાવવું છે. તો પહેલી બાજુ માટે ચલો હું કહી દઉં φ1, બરાબર? પહેલી બાજુ માટે આપણે કહી દઈએ φ1. તો φ1 લાવવું છે તો φ1 બરાબર E ડોટ એ. તો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 2x i cap. x તરીકે કેટલું થયું? 2 મીટર, બરાબર? તો 2 × 2 કેટલું થશે? 4. અને વાત કરીએ એના ક્ષેત્રફળની, આના ક્ષેત્રફળની વાત કરીએ તો બાજુ કેટલી આપેલી છે? 2 મીટર આપેલી છે. બાજુ 2 મીટર, તો ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ થાય, એટલે 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4. તો 4 ને 4 16 આવશે. 4 ને 4 16 આવશે. બીજી એક વસ્તુ હજી ક્લિયર કરીએ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ છે અને ક્ષેત્રફળ સદિશ આમ છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 180. તો હજી પરફેક્ટલી ગણીએ, બરાબર? બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 180. તો હજી જો પરફેક્ટલી થોડું ગણીએ આના અંદર, તો ફ્લક્સ φ1 બરાબર E એ cos થીટા અથવા E એ cos 180, બરાબર? કેમ કે વિદ્યુત ક્ષેત્ર આમ છે, ક્ષેત્રફળ સદિશમાં છે. cos 180 શું થાય? -1. તો એનું આપણે પહેલેથી માઇનસ લખી દઈએ. વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? 2x. અને x તરીકે કેટલા છે? 2. તો 2 × 2 4. અને ક્ષેત્રફળ સદિશ ની વાત કરીએ, ક્ષેત્રફળ તો બાજુ 2 છે, તો 2 નો વર્ગ 4 થઈ જશે, બરાબર? તો φ1 કેટલો આવશે? -16 આવશે. φ1 કેટલો આવશે? -16. હવે આ બાજુનું ફ્લક્સ નીકાળીએ φ2. આ બાજુનું ફ્લક્સ નીકાળીએ φ2. તો φ2 બરાબર બી E એ cos થીટા. પણ દેખજો, ક્ષેત્રફળ સદિશ આમ છે, વિદ્યુત ક્ષેત્ર બી આમ છે, એટલે ખૂણો કેટલો થઈ ગયો? 0. cos 0 કેટલા થાય? 1. તો E એ cos 0 થશે અને cos 0 કેટલા થઈ જાય? 1. ચલો, હવે વાત કરીએ વિદ્યુત ક્ષેત્રની. તો વિદ્યુત ક્ષેત્ર સમજો, આટલું 2 મીટર ને આ બીજું 2 મીટર, એટલે ટોટલ અંતર કેટલું થઈ ગયું? 4 મીટર. વિદ્યુત ક્ષેત્ર શું છે? 2x i cap. તો અહીંયા x તરીકે કેટલા આવશે? 4. એટલે 4 × 2 = 16. તો વિદ્યુત ક્ષેત્ર થઈ જશે 16. અને વાત કરીએ ક્ષેત્રફળની, તો ક્ષેત્રફળ તો બાજુ તો 2 જ છે, તો 2 નો વર્ગ થઈ જશે 4, બરાબર? સોરી, અહીંયા કેટલું થઈ ગયું? 2x છે ને, અહીંયા 2x છે, વિદ્યુત ક્ષેત્ર છે 2x. તો આ ટોટલ થઈ જશે 2 અને 2, x તરીકે કેટલા થશે? 4. 4 × 2 = 8 થશે, બરાબર? 4 × 2 = 8 થશે. તો વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું 8 અને ક્ષેત્રફળ કેટલું થશે? અહીંયા આપણે ગણ્યું, ક્ષેત્રફળ થશે 4, બરાબર? ક્ષેત્રફળ થશે 4. તો આ જવાબ આપણો આવી ગયો 32. φ2 નો જવાબ કેટલો આવ્યો? 32. તો હવે ટોટલ ફ્લક્સ નીકાળી. ટોટલ ફ્લક્સ φ = φ1 + φ2. એક છે -16, બીજો છે 32. 32 માંથી 16 જશે, જવાબ કેટલો આવશે? 16,
બરાબર. તો અહીંયા આપણે ફ્લક્સ કેટલું થઈ જશે 16, ઓપ્શન ડી. બરાબર, ફ્લક્સ કેટલું થઈ જશે 16. એક સમઘન છે, વિચારજો, એક સમઘન છે, સમઘનની ટોટલ બાજુ કેટલી? 6. 6 બાજુ વિદ્યુત ક્ષેત્ર મેં આ રીતે આપેલું છે. તો બાકીની જે 4 બાજુ હશે એનો જે ક્ષેત્રફળ સદિશ હશે એના સાથે વિદ્યુત ક્ષેત્ર 90 ડિગ્રી બનશે. એટલે બાકીની 4 બાજુ થ્રુ આપણને કોઈ પણ જાતનું ફ્લક્સ મળવાનું નથી, કેમ કે 90 ડિગ્રી થઈ ગયું. ઈ એ cos 90, cos 90 0 થઈ જાય. આ બાજુની જે શેડ કરેલી છે, આ જે લાઈન છે, આ લાઈન આખી, આ લાઈન થ્રુ આપણને ફ્લક્સ મળશે, કેમ કે આનું ક્ષેત્રફળ સદિશ આમ હશે, વિદ્યુત ક્ષેત્ર આમ છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 180. cos 180 -1 થઈ જાય. વિદ્યુત ક્ષેત્ર વેરિયેબલ છે 2x, એટલે x અહીંયા 2 મીટર થયું, એટલે 2 દુ 4, 4, અને આનું ક્ષેત્રફળ બી 4 થશે, તો એ રીતે -16 જવાબ આવ્યો. બીજું, આ બાજુ થ્રુ બી આપણને ફ્લક્સ મળવાનું છે, પણ વિદ્યુત ક્ષેત્ર આમ છે, આનો ક્ષેત્રફળ સદિશ બી આમ છે, એટલે એ કેટલું થઈ ગયું? થીટા 0 થઈ ગયો, cos 0 1 થાય, આનું વિદ્યુત ક્ષેત્ર 2 × x. હવે સમજો અહીંયા x કેટલો થયો? 2, અને આ 2 4, x તરીકે 4, એટલે 4 દુ 8 અહીંયા વિદ્યુત ક્ષેત્ર થશે. વિદ્યુત ક્ષેત્ર બધી જગ્યાએ સરખું નથી, વિદ્યુત ક્ષેત્ર વેરિયેબલ છે. જેમ જેમ અંતર વધે છે x ની સાથે એમ વિદ્યુત ક્ષેત્ર વધે છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર 4 હતું, અહીંયા વિદ્યુત ક્ષેત્ર 8 થઈ ગયું. બરાબર, એટલે એક ફ્લક્સ માઇનસ આવ્યું, એક ફ્લક્સ પ્લસ આવ્યું, એના ઓરિએન્ટેડ આપણને ટોટલ ફ્લક્સ આ રીતે મળે છે. ક્લિયર થઈ ગયું? ચલો નેક્સ્ટ જોઈએ આગળ. પ્રશ્ન છે અહીંયા, આપેલ આકૃતિમાં દર્શાવેલ પોલા ગોળાની અંદર ત્રિજ્યા a અને બહારની ત્રિજ્યા b છે. એક ગોળો બતાવેલો છે, એ ગોળાની અંદરની ત્રિજ્યા a છે અને બહારની ત્રિજ્યા b છે. ચલો, જેના પર q વીજભાર છે તેના કેન્દ્ર પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલ હોય તો. અચ્છા, કેન્દ્ર ઉપર ડાયપોલ મૂકેલી છે. હવે ડાયપોલ યાદ કરો, ડાયપોલ શું છે? ડાયપોલ એટલે એક ધન વીજભાર, એક ઋણ વીજભાર, એ બંને એક પર્ટિક્યુલર ડિસ્ટન્સ ઉપર મૂકેલા હોય તો એને આપણે ડાયપોલ કહીએ. હવે ડાયપોલનો મતલબ કે એક પ્લસ ક્યુ હશે એટલા ને એટલા મૂલ્યનો, એક માઇનસ ક્યુ હશે, તો ડાયપોલનો ક્યુ નેટ ટોટલ વીજભાર ડાયપોલ ઉપર કેટલો હોય? 0. બરાબર, ડાયપોલનો કુલ વીજભાર કેટલો હોય? 0. તો જોઈએ અહીંયા શું લખેલું છે? પોલા ગોળાની અંદરની બાજુએ બધી જ જગ્યાએ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શૂન્ય હોય છે. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શું થાય? સિગ્મા બરાબર q/a. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શૂન્ય ક્યારે હોય? કે જ્યારે વીજભાર શૂન્ય હોય. બરાબર, વીજભાર શૂન્ય હોય. જોઈએ ચલો આગળ. પોલા ગોળાની બહારની બાજુ પર વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર પર રહેલા બિંદુવત વીજભારને લીધે હોય છે. બરાબર, પોલા ગોળાની બહારની બાજુએ વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર પર રહેલા બિંદુવત વીજભારને લીધે હોય છે. નંબર 3, અંદરની બાજુએ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એક સમાન q/2 4πa² જેટલી હોય છે, અને બહારની બાજુ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એ ડાયપોલ મોમેન્ટ ઉપર આધાર રાખે છે. બરાબર, આ રીતે તમને બધા ઓરિએન્ટેડ ક્વેશ્ચન પૂછેલા છે. હવે આના અંદર સમજો કે પહેલું, પોલા ગોળાની અંદર બધી બાજુએ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શૂન્ય હોય છે. બરાબર, તો ડાયપોલ મૂકેલી છે, તો ડાયપોલનો નેટ વીજભાર 0 હોય છે. એનો મતલબ એવું નહીં કે ડાયપોલના અંદર કોઈ વીજભાર છે જ નહીં. એક વસ્તુ સમજજો, ડાયપોલનો મતલબ શું થઈ ગયો? કે એનો કુલ જેટલો ધન છે એટલો જ ઋણ છે, તો ડાયપોલનો કુલ વીજભાર શૂન્ય છે. ધેટ મીન્સ એવું નથી કે ડાયપોલ પાસે કોઈ વીજભાર જ નહીં. બરાબર, તો પહેલું આપણે એટલું પરફેક્ટલી સાચું ના કહી શકીએ. બીજું ચેક કરીએ, પોલા ગોળાની બહાર બાજુ પર વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર પર રહેલા બિંદુવત વીજભારને લીધે હોય તેટલું જ હશે. બરાબર, આ મુદ્દો આગળ આવી ગયેલો છે થિયરીના અંદર. જોજો, પોલા ગોળાની બહારની બાજુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેટલું હશે? કે વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર પર રહેલા બિંદુવત વીજભારના લીધે હોય એટલું જ હોય, કેમ કે અંદરથી પોલો છે. અંદરથી પોલો છે તો બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? કે જેટલું અંદરના વીજભારના લીધે જે બિંદુવતના લીધે જે ક્રિએટ થતું હોય એટલું. તો આપણો ઓપ્શન બી એ રાઈટ થશે. ઓપ્શન બી રાઈટ થશે. બરાબર, એટલે બહારનું બિંદુ આટલું જ હશે. બાકી અહીંયા બી આપણે કંઈ ક્લિયર આ તો કંઈ કહી જ ન શકીએ આના વિશે. બરાબર, બહારની બાજુએ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એ ડાયપોલ મોમેન્ટ ઉપર આધાર રાખે છે. બરાબર, અને ડાયપોલ આપણે અંદર મૂકેલી છે, તો એ બી આપણે કંઈ ક્લિયર ના કરે. પરફેક્ટ જોવા જઈએ તો ઓપ્શન બી રાઈટ ઓપ્શન બનશે. ચલો આગળ જોઈશું.
અહીંયા દેખો સમાન મૂલ્ય 0.01 કુલમ અને 0.4 મિલીમીટર અંતરે રાખેલા બે વીજભારો એક ડાયપોલની રચના કરે છે. ડાયપોલને 10 ડાયન પ્રતિ કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે જે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. તો દ્વિધ્રુવી પર લાગતા ટોર્કનું મૂલ્ય કેટલું હશે? ટોર્ક ગણવાનું છે. ટોર્ક એકદમ ઈઝી. ટોર્કનું સૂત્ર શું છે ભાઈ? ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી સાઇન થીટા. બરાબર. અહીંયા ખૂણો તમને 30 આપેલો છે, સાઇન 30 1/2 થશે. વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે 10 ડાયન પ્રતિ કુલમ. વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થાય? ન્યૂટન બાય કુલમ થાય. અહીંયા આપેલું શું છે? ડાયન પ્રતિ કુલમ. તો ડાયન એ ન્યૂટનનો સીજીએસ યુનિટ છે. બરાબર. ડાયન એ ન્યૂટનનો સીજીએસ યુનિટ છે. તો એને આપણે 1 ન્યૂટન ને આપણે ડાયનના અંદર કન્વર્ટ કરવું પડશે. બરાબર. 1 ન્યૂટનને આપણે ડાયનના અંદર કન્વર્ટ પર 10⁵ એટલે 1 ન્યૂટન થાય. 10⁵ ડાયન એટલે 1 ન્યૂટન થાય. બરાબર. 10⁵ ડાયન એટલે 1 ન્યૂટન થાય. કઈ રીતે? જો ક્લિયર કરીએ. આપણને ખબર છે F બરાબર ma. આ કન્વર્ઝન એમ તો યાદ જ હોવું જોઈએ તમને. બરાબર. F બરાબર ma. જનરલી આપણે શું લઈએ? કેજી અને આ લઈએ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને એને આપણે 1 ન્યૂટન કહેતા હતા. પણ એને જો આપણે કન્વર્ટ કરી દઈએ, કેજીને ગ્રામમાં કરીએ તો 10⁻³ ગ્રામ થશે. 10⁻³ ગ્રામ થશે. મીટરને સેન્ટીમીટરમાં કરીએ તો 10⁻² સેન્ટીમીટર થશે. બરાબર. તો આ ટોટલ કેટલું થઈ ગયું? 10⁻5 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આ જે બન્યું એ આપણા માટે ડાયન થયું. બરાબર. આને આપણે 1 ડાયન કહીએ કેમ કે આપણે એને કન્વર્ટ કરી દીધું. બરાબર. એને આપણે કન્વર્ટ કરી દીધું 10⁻³ - 2 કેજીને આપણે કન્વર્ટ કરી દીધું. તો એ કન્વર્ઝન જે છે એ કન્વર્ઝન અહીંયા આપણા માટે એક અગત્યનું છે. કન્વર્ઝન ખાલી એક અહીંયા આપણે ધ્યાનમાં રાખવાનું છે. બીજું આપણે ક્વેશ્ચનના અંદર ડાયપોલ મોમેન્ટ ગણવાની છે. બરાબર. અહીંયા આપણે ડાયપોલ મોમેન્ટ ગણવાની છે. તો ડાયપોલ મોમેન્ટ ગણવા માટે ચલો વિદ્યુત ક્ષેત્રનો તો આપણે ક્લિયર કરી દીધું કે ભાઈ 10⁻5 થી આપણે કન્વર્ટ કરી દઈશું. ડાયપોલ મોમેન્ટ નથી. ટોર્ક ગણવા માટે ડાયપોલ મોમેન્ટ નથી. ડાયપોલ મોમેન્ટ P બરાબર Q ઇન્ટુ 2A. Q એટલે વીજભાર આપેલો છે. ચલો 0.01 વીજભાર આપેલો છે. 2A મતલબ બે ડાયપોલ મતલબ બે વીજભાર વચ્ચેનું અંતર 0.4 આપેલું છે. 0.4 મિલીમીટર છે. મિલી કાઢશો એટલે 10⁻³ એટલે આ ટોટલ કેટલું થઈ ગયું? -2 અને આજે એક આવશે એટલે 4 × 10⁻6 થયું. બરાબર. 4 × 10⁻6 આપણને મળે. મૂકી દઈએ 4 × 10⁻6 વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 10 ડાયન પ્રતિ કુલમ. ડાયનનું ન્યૂટન કરવું છે. ન્યૂટનનું ડાયન નહીં કરવું. 1 ન્યૂટન બરાબર 10⁵ ડાયન થાય. બરાબર. તો આપણે ડાયનનું ન્યૂટન કરવું છે એટલે 10⁻5 આવશે. 10 × 10⁻5 અને સાઇન 30 એટલે 1/2. બરાબર. સાઇન 30 એટલે કેટલા થઈ ગયા? 1/2. તો આ જશે 5 દુ 10. બરાબર. 5 ચોક 20 થશે. 20 એટલે આ થઈ ગયા 20 અને ટોટલ ઘાત જોઈ લો -6 અને -5. બરાબર. એટલે 10⁻11 થઈ ગઈ. એટલે આપણો જવાબ આવશે 2 × 10⁻10 ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર. એકદમ સિમ્પલ પ્રશ્ન હતો. ડાયપોલ ઓરિએન્ટેડ પ્રશ્ન છે. ડાયપોલ મોમેન્ટ ગણી દીધી. Q ઇન્ટુ 2A કરી. આમાં નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની છે. જેઈ મેન્સ અને નીટમાં આવા ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન જ આવે છે પણ આના અંદર નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની છે. જેમ કે અહીંયા યુનિટ ચેન્જ કરી લીધેલો હતો. બરાબર. ડાયન પ્રતિ કુલમ યુનિટ ચેન્જ કરી લીધેલો હતો. તો આ બધી વસ્તુ થોડી આના અંદર ધ્યાનમાં રાખવાની. બરાબર. જેના રિલેટેડ કે સિલી મિસ્ટેક્સના લીધે આપણા માર્ક્સ ના કપાય. બરાબર. અહીંયા સિલી મિસ્ટેક થઈ શકતી હતી. ડાયરેક્ટ આપણે 10 મૂકી દઈએ તો આન્સર વેરિયેબલ મતલબ અલગ આવી શકતો હતો. ફોર્મ્યુલા બેઝ જ ક્વેશ્ચન છે. ડાયપોલ મોમેન્ટ P બરાબર Q ઇન્ટુ 2A. ટોર્ક ગણવું હોય તો P સાઇન થીટા. આગળ બે ક્વેશ્ચન જો એ રિલેટેડ પૂછાય છે. બરાબર. ચલો જોઈએ આગળ. હા, થિયોરિટિકલ ક્વેશ્ચન છે. બે વિધાન આપેલા છે. વિધાન એક શું કહે છે સમજો. એક વિદ્યુત દ્વિધ્રુવીને પોલા ગોળાના કેન્દ્રમાં મૂકવામાં આવે છે. ગોળામાંથી પસાર થતા વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ શૂન્ય છે પરંતુ ગોળામાં ક્યાંય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. આપણે આગળના પ્રશ્નમાં જ આ વસ્તુ ક્લિયર કરી.
અહીંયા એક પોલો ગોળો છે, એના અંદર ડાયપોલ મૂકી છે, પ્લસ ક્યુ માઇનસ ક્યુ ડાયપોલ મૂકી છે, બરાબર. તો એનો મતલબ શું થઈ ગયો કે આનું ફ્લક્સ શૂન્ય છે. ફ્લક્સ તો શૂન્ય રહેવાનું જ, બીકોઝ ફ્લક્સ આપણને ખબર છે ફ્લક્સ ફાઈ બરાબર શું થાય, ક્યુ ઇનસાઇડ અપોન એપ્સાઇલોન 0. અંદર રહેલો વીજભાર ભાગ અંદર કુલ વીજભાર કેટલો છે 0 હોય તો ફ્લક્સ તો 0 રહેવાનું જ છે. બીજું એનું વિદ્યુત ક્ષેત્ર ક્યાંય શૂન્ય હોતું નથી. એ આગળના બી દેખો, આ આગળના ક્વેશ્ચનના અંદર જ આ વસ્તુ આપણે ક્લિયર કરેલી છે કે વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર પર રહેલા બિંદુવત વીજભારના લીધે હોય તેટલું જ હોય છે, બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્ર એનું શૂન્ય થતું નથી. એટલે વિધાન એ આપણા માટે સાચું છે, બરાબર. વિધાન 1 આપણા માટે સાચું છે. હજી બી વિધાન બી ચેક કરીએ. ઘણી વખતે જો પરીક્ષાના અંદર ઘણા બધા ન્યુમેરિકલ્સ આપણે કર્યા હોય છે, બરાબર. સૂત્રો આપણે બધા ક્લિયર હોય છે, છતાં પણ આ રીતે થિયોરી ઓરિએન્ટેડ પ્રશ્નો પૂછાય છે. એટલે દરેક વસ્તુનું બેઝિક કન્ટેન્ટ ક્લિયર હોવું જરૂરી છે. ફિઝિક્સના અંદર માર્ક્સ ત્યારે જ આવશે કે જ્યારે તમે ગોખવાનું બંધ કરી અને એ વસ્તુને પ્રોપરલી સમજવાનો ટ્રાય કરશો. કદાચ ગોખવાથી કોઈ એવી શિફ્ટ આવી જશે કે અધરવાઇઝ એવો કોઈ પેપર આવી જશે ફોર્મ્યુલા બેઝ તમારા માર્ક્સ આવી જશે. પણ ઘણી વખતે આ રીતના પ્રશ્નો પણ પૂછાય છે કે જે તમારું નોલેજ બી ચેક કરે, બરાબર. ચલો વિધાન બી વાંચીએ. એક ધાત્વિક ગોળાની ત્રિજ્યા r અને તેના પર કુલ વીજભાર q છે ધરાવતા ગોળીય સપાટીના કોઈ પણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, પરંતુ r ત્રિજ્યા ધરાવતા બંધ ગોળીય સપાટીમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય શૂન્ય હોતું નથી. એ તો શક્ય જ નહીં, એ તો શક્ય છે જ નહીં. અહીંયા શું કીધું છે કે વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય શૂન્ય નથી, પરંતુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય શૂન્ય નથી. તો આ કિસ્સા માટે તો આ વસ્તુ સાચી છે જ નહીં. તો વિધાન 1 સાચું છે, પણ વિધાન 2 ખોટું છે. ઓપ્શન બી. સિમ્પલ પ્રશ્ન છે. વિધાન 1 સાચું છે, વિધાન બી ખોટું છે. ચલો નેક્સ્ટ જોઈએ. હા, એક શીટ આપેલી છે તમને આ રીતે. જો આકૃતિ ના દેખાય તો તમને હજી થોડી ક્લિયર બતાવું. એક આ રીતના શીટ આપેલી છે, એના ઉપર ધન વીજભાર મૂકેલો છે. ધન વીજભાર મૂકેલો છે. શું કીધું છે અહીંયાથી 2l અંતર ઉપર એક વિદ્યુત ક્ષેત્ર આને કીધું છે E2. એ પોઈન્ટ આપી દીધો છે P2. અને અહીંયાથી l અંતર ઉપર વિદ્યુત ક્ષેત્ર કીધું છે E1 અને પોઈન્ટને કહી દીધું છે P1. અને E1 અને E2 નું મૂલ્ય લાવવાનું છે, બરાબર. એ આકૃતિમાં એક ખૂબ મોટું ધન વિદ્યુત ભારિત પૃષ્ઠ સમતલ બતાવેલ છે. P1 અને P2 એ વિદ્યુત ભાર L અને 2L જેટલા લઘુત્તમ અંતરે બે બિંદુઓ છે. પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા છે. તો P1 અને P2 આગળ વિદ્યુત ક્ષેત્ર E1 અને E2 માટે સાચો વિકલ્પ પસંદ કરો. ગાઉસના નિયમની ઉપયોગિતા યાદ કરો. એક હતો અનંત લંબાઈનો વાયર. તો અનંત લંબાઈના વાયર માટે વિદ્યુત ક્ષેત્ર હતું 2k લેમ્બડા અપોન r. અનંત લંબાઈના વાયર માટે વિદ્યુત ક્ષેત્ર બને છે 2k લેમ્બડા અપોન r. બીજી ઉપયોગિતા હતી અનંત લંબાઈનું પૃષ્ઠ. ખૂબ મોટું એટલે અનંત લંબાઈ માની શકાય, બરાબર. પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર હતું E બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ. પૃષ્ઠના દ્વારા કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હતું સિગ્મા અપોન 2. હવે દેખો અહીંયા ક્યાંય અંતર તો આવતું જ નથી. અંતર તો ક્યાંય આવતું જ નથી. તો મતલબ કે તમે 2l અંતર ઉપર વિદ્યુત ક્ષેત્ર જોશો તો બી કેટલું હશે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ. l અંતર ઉપર વિદ્યુત ક્ષેત્ર જોશો તો બી કેટલું હશે સિગ્મા અપોન 2. આને અંતરથી કોઈ ફરક પડતો, દરેક અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે સરખું. તો આપણો જવાબ થશે E1 અને E2. E1 સિગ્મા અપોન એપ્સિલોન 0 ખોટું છે. E1 2 સિગ્મા અપોન આ બી ખોટું છે. E1 અને E2 સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ એક્ઝેક્ટ રાઈટ, બરાબર. ઓપ્શન સી એક્ઝેક્ટલી રાઈટ થશે. અહીંયા સિગ્મા અપોન E1 અને E2 સરખા કરી પણ સિગ્મા અપોન એપ્સિલોન 0 કીધા છે એટલે ખોટું. બંને વિદ્યુત ક્ષેત્ર સરખા હશે અને કેટલું હશે સિગ્મા અપોન. અંતરથી ફરક પડતો જ નથી. હજે હું કહી દઉં કે અહીંયાથી 3l અંતર ઉપર કોઈ વિદ્યુત ક્ષેત્ર E3 છે તો એ બી કેટલું થશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. ગુણોત્તર પૂછાય આવા કેસીસના અંદર. હું કહું છું ને આવા જ પ્રશ્નો પૂછાય છે. ગુણોત્તર પૂછાય આવા કેસીસના અંદર તો 1:1 તમારો ગુણોત્તર થશે, બરાબર. તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીએ. ચલો નેક્સ્ટ જોઈશું આગળ. હા, ડાયપોલનો જ પ્રશ્ન છે. એક વિદ્યુત ડાયપોલ 2 × 10⁵ ન્યૂટન પર કુલમના વિદ્યુત ક્ષેત્ર સાથે. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપી દીધું છે E બરાબર. તમને ખૂણો આપી દીધો છે θ. 4 ન્યૂટન પ્રતિ મીટરનું ટોર્ક, ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્કનું મૂલ્ય આપી દીધેલું છે.
લંબાઈ આપી દીધેલી છે, ડાયપોલની લંબાઈ મતલબ 2a આપી દીધેલો છે. તો ડાયપોલ પરનો વીજભાર કેટલો હશે ક્યુ ગણવાનો છે. બરાબર. ચલો ટોર્ક ટાઉ બરાબર શું થાય? પી સાઇન થીટા, પી સાઇન થીટા. બરાબર. તો ડાયપોલ પી બરાબર ક્યુ ઇન્ટુ 2a લખી શકીએ. તો ક્યુ ઇન્ટુ 2a ઇન્ટુ ઈ સાઇન થીટા ટોર્ક. બરાબર. ક્યુને સૂત્રનો કરતા બનાવી દો તો શું થશે? ટોર્ક બાકી બધું છેદમાં જશે. 2a ઇન્ટુ ઈ સાઇન થીટા. ચલો ટોર્કનું મૂલ્ય કેટલું આપેલું છે? ટોર્કનું મૂલ્ય છે 4. બરાબર. 2a એટલે ડાયપોલની લંબાઈ 2 સેન્ટીમીટર છે. 2 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત. અરે સોરી સેન્ટીમીટર છે 3 ઘાત. 3 ઘાત. વિદ્યુત ક્ષેત્ર 2 ગુણ્યા 10 ની 5 ઘાત. 2 ગુણ્યા 10 ની 5 ઘાત. બીજું શું છે? સાઇન થીટા. સાઇન 30 કિલો થશે 1/2. તો 2 થી 2 અહીંયા કટ થઈ જશે. બરાબર. આ 2 થી જશે એટલે આપણો જવાબ અહીંયા કેટલો થશે? બાકી તો કંઈ વધ્યું જ નહીં. 2 થી 2 કટ થઈ ગયા. આ જશે 2 થી એટલે અહીંયા ઉપર 2 વધશે. નીચે ઘાત કેટલી થઈ ગઈ? 5 માઇનસ 3 એટલે 10 ની માઇનસ 2 ઘાત. બરાબર. 10 ની માઇનસ 2 ઘાત એટલે 2 થી 2 કટ થઈ ગયા માઇનસ 3. આ તમને 5 આપેલું છે ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જવાબ આપણો 2 થશે. 2 મિલીકુલમ. બરાબર. કેમ કે 2 થી 2 અહીંયા કટ થશે અને આ 2 દુ 4 થી જશે. બરાબર. 2 મિલીકુલમ જવાબ આવશે. બરાબર. અહીંયા જ છે વીજભાર કેટલો ગણવાનો છે ડાયરેક્ટલી તમે આના પરથી સોલ્વ કરી શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 11મો. -4 માઇક્રોકુલમ અને 4 માઇક્રોકુલમના બે વીજભારો. દેખજો ડાયપોલ બનાવેલી છે. આ બી ડાયપોલ જ છે. એક વીજભાર છે -4 માઇક્રોકુલમ અને બીજો છે 4 માઇક્રોકુલમ. બરાબર. એક 4 માઇક્રોકુલમ -4 માઇક્રોકુલમ. એક છે A104. બરાબર. આ છે 104 ઉપર અને આ છે 2-1 ઉપર. બરાબર. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 0.20 વોટ બાય સેન્ટીમીટર. આપણે વોટ બાય મીટરમાં જઈએ. બરાબર. એટલે 20 વોટ બાય મીટર વિદ્યુત ક્ષેત્ર થશે. ટોર્કનું મૂલ્ય આપેલું છે. બરાબર. આલ્ફા મતલબ ટોર્ક ગણવાનું છે ઇન શોર્ટ. ટોર્ક બરાબર પી સાઇન થીટા. બરાબર. તો એના માટે પહેલા ડાયપોલ મોમેન્ટ લાવવું પડશે. ડાયપોલ મોમેન્ટ પી બરાબર શું થાય? ક્યુ ઇન્ટુ 2a. તો ક્યુ તો ખબર છે. પહેલા 2a ગણી. હવે 2a ની ગણતરી ખાસ ધ્યાનમાં રાખજો. જ્યારે બી આ રીતે યામ આપેલા હોય ત્યારે 2a ગણવા માટે હું કહું છું હંમેશા કે ધન વીજભારના યામમાંથી ઋણ વીજભારના યામ બાદ કરવા. એ સમયે 2a ગણવા માટે ધન વીજભારના યામમાંથી ઋણ વીજભારના યામ બાદ કરવા. તો ચલો અહીંયા કેટલું થશે? 2 - 1 એટલે 1. ચલો -1 - 0 -1. 5 - 4 1. તો આટલું વધશે. બરાબર. 5 - 4 એટલે 1. તો આમાં આપણે 2a નો જવાબ આવી ગયો. બરાબર. તો ક્યુ કેટલા છે? 4 માઇક્રોકુલમ. બરાબર. તો 4 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત અને 2a કેટલા છે ભાઈ? 1 -1 અને 1. બરાબર. 2a નો જવાબ છે 1 -1 અને 1. હવે આપણે શું ગણવાનું છે? ટોર્ક ગણવાનું છે. તો ટોર્ક ટાઉ બરાબર પી સાઇન થીટા. ટોર્ક ટાઉ બરાબર પી સાઇન થીટા. તમને ખૂણો અહીંયા બે વીજભારો લાગતા ટોર્કનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપેલું છે અને ટોર્કનું મૂલ્ય આલ્ફા રૂટ એ ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત છે. જ્યાં આલ્ફાનું મૂલ્ય કેટલું હશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા ટોર્ક ગણવાની વાત છે. આપણે 2a ગણી દીધા છે પહેલાથી અને ટોર્કનું મૂલ્ય આપણને પૂછ્યું છે કે આનું ટોર્ક કેટલું થશે. તો બીજી વસ્તુ અહીંયા આપણને એંગલ નથી આપેલો. એંગલ નથી આપેલો તો અહીંયા આપણે સાઇન થીટાનો ઉપયોગ નહીં કરીએ. બરાબર. અહીંયા આપણને ખૂણો નથી આપેલો તો અહીંયા આપણે ટોર્ક ટાઉ બરાબર પી ક્રોસ ઈ ઉપર જઈશું. બરાબર. કેમ કે અહીંયા આપણને ખૂણો નથી આપેલો તો પી ક્રોસ ઈ ઉપર જઈએ અને અહીંયા આપણને આ કેટલું મળી ગયું? 4 છે. બરાબર. અહીંયા આપણે કરી દઈએ આગળથી 4 -4 અને 4 થશે. બરાબર. 4 -4 અને 4 થશે અને ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત તો એઝ ઇટ ઇઝ છે જ. તો પીનું મૂલ્ય મૂકી દઈએ 10 ની માઇનસ 6 ઘાત પહેલાં લખીએ. આ શું છે? 4
-4 અને 4 ક્રોસ ક્રોસ ઈની વાત કરવાની છે, ઈની વાત કરવાની. તો વિદ્યુત ક્ષેત્ર ખાલી આઈ કેપમાં જ છે, વિદ્યુત ક્ષેત્ર ખાલી આઈ કેપમાં જ છે. તો 20 ગુણ્યા, એટલે અહીંયા આપણે આઈ કેપ જે કેપ કે કેપ લખી દઈએ. આઈ કેપ, આ જે કેપ અને આ કે કેપ થશે. બરાબર, થોડું ક્લિયર લખીએ, થોડું ક્લિયર લખીએ. તો અહીંયા આપણે આઈ કેપ જે કેપ અને કે કેપ બેઝ બી લખી શકીએ, કેમ કે અહીંયા આપણને ખૂણો નથી આપેલો. બરાબર, થોડું ક્લિયર લખીએ અહીંયા. તો કેટલું થશે? માઇક્રો આપણે પછી એડ કરી લઈશું અહીંયા. તો 4 આઈ કેપ -4 જે કેપ +4 કે કેપ ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0.20 આઈ કેપ. તો 0.20 આઈ કેપ. બરાબર, બંનેનો ક્રોસ પ્રોડક્ટ લેવાનો છે. બરાબર, બંનેનો ક્રોસ પ્રોડક્ટ લેવાનો છે. તો ક્રોસ પ્રોડક્ટ લેશો એટલે આપણને પરફેક્ટલી આનો આન્સર મળી જશે. બરાબર, એટલે ડાયરેક્ટલી પી ક્રોસ ઈ કરી અને ડાયરેક્ટ ક્રોસ પ્રોડક્ટથી આપણે આનો આન્સર લઈ શકીએ. બરાબર, એટલે જોઈ લેવાનું એ સમયે કે 8 અને રૂટના અંદર કેટલું મૂલ્ય આવે છે. આન્સર આપણો લગભગ 2 થશે. બરાબર, 8 કરીને રૂટના અંદર કેટલું મૂલ્ય આવે છે અને સોલ્વ કરશો એટલે પરફેક્ટલી આન્સર આપણને મળી જશે. ચલો નેક્સ્ટ જોઈશું આગળ. આ બી એ રીતનો જ પ્રશ્ન અહીંયા આપણને પૂછેલો છે. એક પ્લસ લેમડા છે, માઇનસ લેમડા છે, બે સમાંતર તાર છે, એની ઘનતા ધરાવે છે. બરાબર, તો દેખો અનંત લંબાઈના તાર બે આપેલા છે, એકની લેમડા છે, બીજાની માઇનસ લેમડા છે. મુક્ત અવકાશમાં એકબીજાથી 2r અંતરે મૂકેલા છે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપણને આપેલું છે 2r. તો બે રેખીય વિદ્યુત ભારોની મધ્યમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ગાઉસના નિયમની બે ઉપયોગિતા. પહેલી ઉપયોગિતા કીધી હતી અનંત લંબાઈના તાર માટે, અને અનંત લંબાઈના તારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? 2k લેમડા અપોન r. તો આ જ વસ્તુ પૂછેલી છે. મધ્યમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ધનના લીધે વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂર જાય અને ઋણના લીધે વિદ્યુત ક્ષેત્ર એના તરફ. તો આ ધન છે તો એના લીધે વિદ્યુત ક્ષેત્ર દૂર જશે, ઋણના લીધે વિદ્યુત ક્ષેત્ર એના તરફ આવશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર તરીકે બંને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થાય. બરાબર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર તરીકે બંનેનો સરવાળો થાય. તો અહીંયા બંનેનો સરવાળો કરીએ તો 2k લેમડા અપોન r પ્લસ 2k લેમડા અપોન r. બરાબર, શું થઈ જશે? 4k લેમડા અપોન r. ઓપ્શન નથી તો k ની કિંમત મૂકીએ. 4k એટલે 1/4 પાઈ એપ્સાઇલોન 0 લેમડા અપોન r. તો 4 થી 4 કટ થઈ જશે. શું આવશે? લેમડા અપોન પાઈ એપ્સાઇલોન નોટ r. બરાબર, લેમડા અપોન પાઈ એપ્સાઇલોન નોટ r. ઓપ્શન સી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. લેમડા અપોન પાઈ એપ્સાઇલોન નોટ r આ પરફેક્ટ આન્સર થશે. બરાબર, બંને સમાન બી કહેતા હતા. ચલો કે એક પ્લસ લેમડા અને બીજી બી પ્લસ લેમડા, તો ધનથી દૂર અને બીજી બી ધનથી દૂર, તો મધ્યમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય. આના પ્રશ્નો તમને શીટ માટે બી પૂછાય છે, પૃષ્ઠ માટે બી પૂછાય છે. માની લો કે આ રીતે બે પૃષ્ઠ આપેલી છે. બરાબર, આના ઉપર પ્લસ છે, આના ઉપર માઇનસ છે, અને મધ્યમાં કીધું તો ધનથી દૂર જશે અને ઋણના તરફ આવશે. તો અહીંયા બી શું થઈ જાય? બંનેનો સરવાળો થઈ જાય. તો સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ વત્તા સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ. તો મૂળ તો કેટલો આવત? સિગ્મા બાય એપ્સાઇલોન નોટ. બરાબર, એટલે એ બી વસ્તુ અહીંયા છે. એટલે આવા રીતના પ્રશ્નો બી બંને ઉપર સમાન વીજભાર કે બંને ઉપર વિરુદ્ધ વીજભાર કે. બરાબર, આપણને કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ધનથી વિદ્યુત ક્ષેત્ર હંમેશા દૂર જશે અને વિદ્યુત ક્ષેત્ર ઋણના ઓલવેઝ એના ટુવર્ડ આવશે, એના તરફ આવશે. બરાબર, તે રીતે પ્લસ માઇનસ સાઇન ઇક્વેશન યાદ હશે તો ડાયરેક્ટલી એ બેઝ ક્વેશ્ચન આપણે થઈ જ જવાના છે. ચલો નેક્સ્ટ જોઈશું આગળ. હા, અહીંયા પણ આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે ભાઈ 2i 6j + 8k. ક્ષેત્રફળ આપેલું છે, ક્ષેત્રફળ સદિશ એકમ સદિશ આપેલો છે એનો. બરાબર, તો વિદ્યુત ફ્લક્સ ગણવાનું છે. બહુ ઇઝી પ્રશ્ન છે. ફ્લક્સ ફાઈ બરાબર શું થાય? ફાઈ બરાબર E ડોટ A. ચલો વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 2i 6j 8k. 2i + 6j + 8k આપેલું છે. ચલો ડોટ પેલું કેટલું છે? ક્ષેત્રફળ સદિશ 4, એનો ક્ષેત્રફળ સદિશ લખવું પડશે. તો 2i + 6j + 8k અપોન √6. બરાબર, અપોન √6 છે. તો આ વસ્તુ સોલ્વ કરવાની છે. બરાબર, આ વસ્તુ સોલ્વ કરવાની છે. તો 4/√6 તો આપણે ઓલરેડી બહાર લઈ લઈશું અહીંયા.
બરાબર. 4/√6 ઓલરેડી બહાર આવી જશે. બીજું અહીંયા આપણને તમને અહીંયા 4/√6 અહીંયા ઓલરેડી બહાર આવી જશે અને અહીંયા ડાયરેક્ટ સરવાળો થશે. બરાબર. ડાયરેક્ટ આપણે અહીંયા ક્રોસ પ્રોડક્ટ કરી શકીએ. 2 દુ 4 થશે. બરાબર. 2 દુ 4 પછી 6 ગુણ્યા 6 તો 36 થઈ જશે. બરાબર. અને અહીંયા બીજું આવી જશે 64. બીજું આવી જશે 64. બરાબર. આને સોલ્વ કરવાનું છે. સિમ્પલ એકદમ કેલ્ક્યુલેશન છે. ડોટ ગુણાકાર છે અને સોલ્વ કરવાનું છે. સોલ્વ કરશો એટલે આન્સર મળી રહેશે તમને. બરાબર. તો આ પ્રશ્ન બી આ રીતે ડાયરેક્ટ થઈ જશે. ડાયરેક્ટ આપણે ફ્લક્સ ગણવાનું છે. બરાબર. ઇઝી વેથી ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ પ્રશ્નો જ પૂછાયેલા છે અને એ રીતના પ્રશ્નો જ પૂછાશે. એટલે ફોર્મ્યુલા ક્લિયર હશે, PYQ કરી લેશો, થોડાક ક્વેશ્ચન પ્રેક્ટિસ કરી લેશો તો કોઈ પણ પ્રકારના પ્રશ્નોમાં ક્યારેય કોઈ તકલીફ આવશે નહીં. ચલો જોઈશું આગળ. હા, આકૃતિ આપેલી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમબાજુ ત્રિકોણ છે. 3 વિદ્યુત ભારો મૂકેલી છે. તો ટોટલ ડાયપોલ મોમેન્ટ પૂછેલી છે. જો અહીંયા -2q વીજભાર છે. બરાબર. -2q વીજભાર છે. અહીંયા +q છે ને અહીંયા +q છે. સમજો. અહીંયા -2q છે, અહીંયા +q છે, અહીંયા બી +q છે. આ લંબાઈ L, L, L. ચલો ડાયપોલ મોમેન્ટ ગણવાની છે. બરાબર. તો દેખો અહીંયા ટોટલ ડાયપોલ કેટલી બની? આ -2q છે, આ -2q છે તો એને આપણે આ રીતે લખીએ. -2q છે તો એને આપણે આ રીતે લખીએ. બરાબર. -2q ને આપણે આ રીતે લખીએ. -q, -q. તો એક આખી ડાયપોલ મોમેન્ટ બની. આ બીજી એક આખી ડાયપોલ બનશે. બરાબર. તો દેખો -q થી +q એક ડાયપોલ આમ આવશે અને આ બી -q થી +q એટલે એક ડાયપોલ આમ આવશે. બરાબર. અને આ બંને વચ્ચેનો ખૂણો કેટલો બન્યો? 60. તો આ ડાયપોલ મોમેન્ટ શું? q × 2a. વીજભાર કેટલો છે? q અને 2a અંતર કેટલું છે? L. તો આ બી q × L થશે અને આ બી વીજભાર કેટલો છે? q × અંતર L. તો આ બી કેટલું થશે? q × L. તો ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ? q × L અને બે ડાયપોલ બની. બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 60. તો સદિશ, બે સદિશ બને. બરાબર. એક આમ છે q × L, બીજો આમ છે q × L અને બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 60. બંને વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 60. હવે યાદ કરો સદિશના અંદર શોર્ટકટ આપણે કરી હતી. બે સદિશ સરખા હોય 60 ડિગ્રી હોય તો શોર્ટકટ છે √3 ગુણ્યા 1 નું મૂલ્ય. તો આનો આન્સર આવશે √3 અને 1 નું મૂલ્ય કેટલું છે? q × L. બરાબર. તો √3 q × L. અચ્છા, બે ઓપ્શન છે. એક છે √3 q × L J - I/√2 અને એક છે √3 q × L J કેપ. તો મતલબ દિશા બી દેખીએ. તો ચલો બે સદિશ છે તો એનો પરિણામી સદિશ એના વચ્ચેથી નીકળશે. બરાબર. પરિણામી સદિશ એના વચ્ચેથી નીકળશે. તો આ શું થઈ ગયું? x, -x, y અને -y દિશાના અંદર છે. -y એટલે -j કેપ આવશે. બરાબર. શું આવશે? -j કેપ. એટલે આપણો પરફેક્ટ આન્સર શું થઈ ગયો? √3 QL × J. માઇનસમાં આવશે. બરાબર. માઇનસ આવશે. √3 QL × -j કેપ આપણો આન્સર થશે. ક્લિયર? એટલે આ બેઝ બી પ્રશ્નો આપણને બનાવીને પૂછી શકે છે. બરાબર. ડાયપોલનું કન્વર્ઝન ને પૂછાયેલા છે. આ રીતના પ્રશ્નો પણ આગળ પૂછાયેલા છે. એટલે આ રીતના પ્રશ્નોની જેમ તમે પ્રેક્ટિસ કરશો. આપણે અહીંયા શું કરીએ છીએ કે ટોપિક વાઇઝ પ્રશ્નો લઈએ છીએ. બરાબર. આપણે આ ચેપ્ટરને જ બે પાર્ટમાં બાયફર્કેટ કર્યું છે. એકના અંદર આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળ માટે જે રીતના પ્રશ્નો પૂછાયેલા છે. બીજા પાર્ટના અંદર આપણે આજે ડાયપોલ અને વિદ્યુત ફ્લક્સ રિલેટેડ જે બી પ્રશ્નો પૂછાયેલા છે, JEE મેઇન્સ, નીટના અંદર થિયોરિટિકલ પોર્શનમાં બી જે રીતના છે કે તમને એક આઈડિયા આવે કે તમે શું ભણેલા છો અને પ્રશ્નોની ડિફિકલ્ટી લેવલ કેટલું હોય છે કે આપણે જેટલું વિચારીએ છીએ એટલા ડિફિકલ્ટી લેવલ ઉપર પ્રશ્નો નહીં લઈ જતા. પણ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણો બેઝિક કન્ટેન્ટ જ જે છે એ સ્ટ્રોંગ હોવું જરૂરી છે. દરેક ક્વેશ્ચનના અંદર મોરલ એક જ વસ્તુ આપણને ખબર પડે છે કે ક્વેશ્ચન સોલ્વ કરવા માટે બેઝિક કન્ટેન્ટ આપણું ક્લિયર હોવું જોઈએ, પ્લસ ક્વેશ્ચન પ્રેક્ટિસ હોવી જોઈએ. અને PYQ સોલ્વ કરવાથી તમારો કોન્ફિડન્સ લેવલ વધશે કે કઈ રીતના તમારી તૈયારી છે ને કઈ રીતના પ્રશ્નો પૂછાયેલા છે ને કઈ રીતના પ્રશ્નો પૂછાવાના છે. બરાબર. એટલે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી અને વર્ક કરવાનું છે. છેલ્લો ક્વેશ્ચન ડાયપોલનો જ છે. બરાબર. સીધો ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ બી પ્રશ્ન પૂછાય છે. કોઈ કેલ્ક્યુલેશન નહીં, ખાલી ફોર્મ્યુલા યાદ હોય તો ક્લિયર થઈ જાય. ડાયપોલ બતાવેલી છે -q + q. વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા પ્રમાણે બદલાય છે. હવે યાદ કરો.
ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 2kp/r³. વિષુવરેખા ઉપર કેટલું હોય? kp/r³. બરાબર. આ ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શનમાં હોય એટલે આપણે p કેપ લખીએ. આ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય તો માઇનસ p કેપ લખીએ. બરાબર. આ થીટા બરાબર 0 ડિગ્રી માટે થઈ ગયું અને આ થીટા બરાબર 90 ડિગ્રી માટે. દરેકના અંદર જુઓ વિદ્યુત ક્ષેત્ર E પ્રપોઝનલ ટુ 1/r³ એકોર્ડિંગ જ બદલાય છે. બરાબર. એટલે એની આન્સર થઈ જશે 1/r⁵. અને ડાયપોલનું જનરલ ફોર્મ્યુલા જશો તો બી એ જ છે. ડાયપોલનો જનરલ ફોર્મ્યુલા છે kp/r³ √1 + 3 cos² થીટા. માત્ર થીટા 0 અને 90 ડિગ્રીની વાત નથી. 0 માટે બી નીચે r³ આવશે, 90 ડિગ્રી બી માટે નીચે r³ આવશે. કોઈ પણ તમે એંગલ લઈ લો, r³ એકોર્ડિંગ જ બદલાય. અને આ રિલેટેડ પ્રશ્નો ઘણા બધા પૂછાયેલા છે. જ્યારે બિંદુવત વીજભારના વિદ્યુત ક્ષેત્રની વાત આવે તો બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર થાય છે kq/r². તો એ પૂછાય તો એ એકોર્ડિંગ 1/r² એકોર્ડિંગ બદલાય છે. વિદ્યુત સ્થિતિમાનની વાત આવે તો વિદ્યુત સ્થિતિમાન બિંદુવતનું છે kq/r. તો વિદ્યુત સ્થિતિમાન 1/r એકોર્ડિંગ બદલાશે. ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનની વાત આવે તો ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હતું V = kp cos θ/r². તો એ r² એકોર્ડિંગ બદલાય. મતલબ આ રીતના રિલેટેડ પ્રશ્નો પૂછાય જ છે. પણ હાલનો પ્રશ્ન શું છે? ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્રની વાત છે. તો ડાયપોલનું વિદ્યુત ક્ષેત્રનું જનરલ સમીકરણ આ હતું. બરાબર. અક્ષ ઉપર ને વિષુવરેખા ઉપર બી r³ એકોર્ડિંગ થશે. તો આપણો ફાઇનલ આન્સર થશે 1/r³ ઓપ્શન એ. ઓકે. તો મેઇનલી આજે આપણે કવર કરેલા ટોપિકના અંદર બે પાર્ટમાં આપણે આ ચેપ્ટરને ડિવાઈડ કર્યા હતા. જેના અંદર ફર્સ્ટ પાર્ટના અંદર વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ફોર્સ એકોર્ડિંગના જેટલા બી PYQs ઇમ્પોર્ટન્ટ હતા એ આપણે લીધેલા છે. સેકન્ડ પાર્ટના અંદર આપણે વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ફ્લક્સ ઓરિએન્ટેડ જે બી પ્રશ્ન પૂછાય છે, બરાબર, આ ટોપિકમાંથી ક્વેશ્ચન આવે છે અને બહુ ઇઝી લેવલના ક્વેશ્ચન આવે છે. ફોર્મ્યુલા બેઝ જેટલું બી કન્ટેન્ટ તમારો ક્લિયર હશે એટલો તમને ફાયદો થશે. તો ચેપ્ટર 1ના બે પાર્ટના અંદર આપણે જેટલા બી ઇમ્પોર્ટન્ટ PYQs છે એ સમાવવાનો ટ્રાય કર્યો છે, દરેક અલગ અલગ મેથડના, કે જેનાથી તમને લગભગ દરેક ટોપિક ક્લિયર થઈ જાય. આગળ આપણે કેપેસિટર અને વિદ્યુત સ્થિતિમાન ઓરિએન્ટેડ જે બી એ બી 2 થી 3 પાર્ટમાં કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરીશું. બરાબર. ત્યાં સુધી વિદ્યાશાલા સાથે બન્યા રહો. તમને PYQ સિરીઝ દરેક ચેપ્ટરના ટોપિક વાઇઝ જરૂર પડશે. ચેપ્ટરના અંદર બી બાયફર્કેટ ટોપિક કરી અને જે રીતે તમને સારું સમજાઈ શકે એ રીતના PYQs આપવાનો ટ્રાય કરીએ છીએ. બરાબર. જે રીતે તમારી JEE મેઇન્સ અને નીટની તૈયારી બહુ પાવરફુલ થઈ શકે. તો ત્યાં સુધી વિદ્યાશાલા સાથે બન્યા રહો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે.